તો નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની મોટી અપડેટ આવી ગઈ છે. ખાસ સમાચાર આવી ગયા છે. ટ્રમ્પનો નવો ટેરિફ બોમ્બ ફૂટ્યો છે. ફરીથી રશિયા યુક્રેન યુદ્ધમાં ભીષણ વળાંક આવ્યો અને સોના અને ચાંદીના ભાવમાં આજે 14 ફેબ્રુઆરીના દિવસે થયું છે કાંઈક આવું. તો આગળ જોશું આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ. તે પહેલાં જીઓપોલિટિકલ કન્ડિશન ઉપર નજર કરીએ તો યુદ્ધ વિરામની સંભાવનાઓ વચ્ચે રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ અણુ પ્લાન્ટ ઉપર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. જો હવે યુક્રેન પણ વળતો હુમલો કરશે જેની ચેતવણી ઝેલેન્સ્કીએ આપી દીધી છે, તો રશિયા યુક્રેન યુદ્ધ વિરામને બદલે વધુ ભડકી જાય તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. ને આ બાજુ ઇઝરાયેલી વડાપ્રધાને ફરીથી યુદ્ધ શરૂ થવાની જે ધમકી આપી હતી હમાસને, ત્યારબાદ હવે હમાસ ઝૂકી ગયું છે ને હમાસે અગાઉ થયેલી સમજૂતી મુજબ ઇઝરાયેલી બંદૂકોને છોડવાની તૈયારી દર્શાવી છે. ને શનિવારે 15 ફેબ્રુઆરીએ હમાસ ઇઝરાયેલી બંદૂકોને છોડી શકે છે. અને ટ્રમ્પના ટેરિફ બોમ્બની વાત કરીએ તો જે દેશો અમેરિકાના સામાન ઉપર ઊંચા ટેરિફ અત્યારે વસૂલ કરે છે તેમના ઉપર સામે તેટલા જ ટેરિફ લગાડવાની ટ્રમ્પની જાહેરાત થઈ ગઈ છે. ભારત સહિત અનેક દેશોનું આ લિસ્ટમાં નામ છે. ભારત અત્યારે અમેરિકાથી આવતા સામાન ઉપર ઊંચા ટેરિફ વસૂલે છે, તો ભારત ઉપર પણ ટ્રમ્પ ટેરિફ લગાડવા જઈ રહ્યા છે. શેર બજારમાં આ સમાચાર આવતાની સાથે જ આજે 600થી વધુ પોઈન્ટનો તોતિંગ કડાકો બોલી ગયો છે. ફરીથી મંદીના ભરડામાં શેર બજાર સપડાઈ ગયું છે. ટેરિફ મામલે જેવા સાથે તેવા થવાની ટ્રમ્પની જાહેરાત બાદ ભારતે અમેરિકન ઇમ્પોર્ટ ઉપર લાગતા ટેરિફ મામલે સમાધાન કરવાની તૈયારી દર્શાવી છે. જો કંઈ સમાધાન થશે તો ભારતીય બિઝનેસ માટે સારા સમાચાર ગણી શકાય. ગઈકાલે જે અમેરિકાના સીપીઆઈ ડેટા જાહેર થયા હતા તે અપેક્ષા કરતાં ઊંચા આવ્યા બાદ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે પીપીઆઈ ડેટા પણ અપેક્ષા કરતાં ઊંચા આવ્યા છે, જેને લઈને ઇન્ફ્લેશન વધી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. આજે અમેરિકા જાહેર કરશે અગત્યના યુએસ કોર રિટેલ સેલ્સ ડેટા, જેને લઈને પણ સોના અને ચાંદીના ભાવમાં મોટી વધઘટના એંધાણ. તો આગળની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં પાછલા દિવસોમાં જે જબરદસ્ત તેજી જોવાઈ હતી ત્યારબાદ હવે ડોલર ઇન્ડેક્સમાં નરમાઈ જોવા મળી છે. છેલ્લા 3 દિવસથી ઘટી રહ્યો છે ડોલર ઇન્ડેક્સની છેલ્લી 24 કલાકની રેન્જ જોઈએ તો 106.80 સુધી ગબડી ગયો છે. ડોલર ઇન્ડેક્સ ઊંચામાં 107.08ની સપાટી જોવા મળી હતી. ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો જે રૂપિયો સતત ધોવાઈ રહ્યો હતો તેમાં છેલ્લા 3 દિવસમાં સામાન્ય મજબૂતી જોવા મળી છે. અત્યારે $1 સામે 87 રૂપિયાની સપાટીએ રૂપિયો અત્યારે સ્થિર જોવા મળ્યો છે. ચાંદીના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો સતત 1 મહિનાથી સોનાની પાછળ ચાંદીમાં પણ આગ ઝરતી તેજી આગળ વધતી જોવા મળી છે. અને એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો છેલ્લા સપ્તાહમાં ચાંદીમાં જે નરમાઈ જોવા મળી અને વધઘટ જોવા મળી ત્યારબાદ હવે ફરીથી તેજી તરફી ચાલ જોવા મળી. છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો ચાંદી ઉછળી અને આંતરરાષ્ટ્રીય સ્તરે $33ની ઉપર પહોંચી ગઈ છે. ચાંદીમાં નવેસરથી તેજીનો માહોલ જોવા મળ્યો હોય તેવું લાગે છે. આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ $32.29 નીચામાં અને ઊંચામાં $33.18 સુધી જોવા મળી હતી. ચાંદીના ભાવ માટે આજના દિવસના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. નીચામાં 30.75 અગત્યનો સપોર્ટ જો ચાંદી તોડે તો વધુ નીચે જવાની આશા રાખી શકાય. ઊંચામાં $33.72 હવે ચાંદી માટે રેઝિસ્ટન્સ છે આગળનો, તે તૂટશે તો ચાંદી વધુ $34 તરફ આગળ વધશે. ચાંદીના આજે ગુજરાતના શહેરોમાં 14 ફેબ્રુઆરીએ શું રહ્યા ભાવ તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $33.23 1 કિલો, 98.2 ચાંદી ચોરસા $97,322 રૂપિયા 1 કિલો, 999 ચાંદી $99,122 રૂપિયા 999, જીએસટી ચાંદી $1,06,022 રૂપિયા અને ચાંદી MCX $97,922 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં પાછલા દિવસોમાં જે વધઘટનો માહોલ જોવા મળ્યો ત્યારબાદ ફક્ત 2 દિવસમાં 999 ચાંદી પ્રતિ કિલોએ $2,000 રૂપિયા જેટલી મોંઘી થઈ ગઈ છે. ચાંદીના ભાવમાં હવે તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે ને 1 લાખ નજીક પહોંચે ચાંદી તેવું હાલ લાગી રહ્યું છે. ચાંદીના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 96,410 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 95,702 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય.
આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અને હવે સોનાના ભાવ ઉપર નજર કરીએ તો એક મહિનામાં એક ધારી તેજી વચ્ચે જે સોનું $2950 નજીક જઈ અને અટકી ગયું હતું તે હવે બીજી વાર $2950 તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો $2942 થી ઘટી $2860 સુધી ગયા બાદ સોનાએ ફરીથી $2950 તરફની ગતિ પકડી લીધી છે. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો સોનાના ભાવ એક તબક્કે જે $2910 જોવા મળ્યા તેમાં $40 જેટલો વધારો અત્યારે જોવાઈ રહ્યો છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $2923 અને ઊંચામાં $2936.91 એટલે કે $2937 સુધી જોવા મળી છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ટ્રમ્પની ટેરિફ ટ્રેન અટકવાનું નામ ન લેતા ઇન્ફ્લેશન વધવાની અને દુનિયાભરમાં ટ્રેડ વોર ફાટી નીકળવાની સંભાવના વધતા સલામત રોકાણ તરીકે સોનું વધુ ચમક્યું છે. બીજી એસેટમાંથી લોકો સોના તરફ રોકાણ માટે વળી શકે તેવી સંભાવના વધતા સોનાની તેજીને બળ મળી ગયું છે. સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં 2949 સોનું કુદાવશે એટલે 2968ના લેવલ દેખાઈ શકે. નીચામાં 2909 સપોર્ટ તૂટે તો સોનું નીચે જઈ શકે. એમસેક્સ માટેના આજના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 86,331 ઉપર સોનામાં બાય કોલ અને 85,924 નીચે સોનામાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અને આજે 14 ફેબ્રુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ 24 કેરેટ સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો આજનો ભાવ રહ્યો છે $88,400. 22 કેરેટ સોનું $82,900 અને 24 કેરેટ વિથ જીએસટી $88,900 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં મજબૂત થયું સોનું. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ નીચા મથાળેથી સોનામાં ફરીથી લેવાલી દેખાતા સોનું મજબૂતી તરફ આગળ વધ્યું. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકાના સોનાના ભાવ તમે જોઈ રહ્યા હતા. સોનાના ભાવમાં જે છેલ્લા 2 દિવસથી એક નરમાઈ હતી પ્રતિ 10 ગ્રામે જે સોનાના ભાવમાં $500નો ઘટાડો થયો ત્યારબાદ છેલ્લી 24 કલાકમાં પ્રતિ 10 ગ્રામે 700 અને પ્રતિ 100 ગ્રામે $7,000ના ઉછાળા સાથે સોનું આગળ વધ્યું છે. ને આવી રહેલા સમાચારોને લઈ સોના અને ચાંદીના ભાવમાં હજુ પણ મોટી વધઘટો થઈ શકે. તો તમારા શહેરના ભાવ જાણવા હોય તો અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો. આ રીતની અપડેટ રેગ્યુલર આપવામાં આવશે. આગળ સોનું અને ચાંદી ક્યારે કેટલું સસ્તું થઈ શકે તેનું મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે તો જોવાનું ચૂકશો નહીં. અને આવી અપડેટ રેગ્યુલર જોવા અને સોના ચાંદીના લાઈવ ભાવ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.